ચાલો આજે વાત કરીએ એક એવા પુસ્તકની જેણે 1000 વર્ષ પહેલાં બે સંસ્કૃતિઓને જોડી હતી। 1000 વર્ષ પહેલાંનું ભારત કેવું હશે એ જાણવું તો લગભગ અશક્ય જ લાગે છે ને? પણ આનો જવાબ છુપાયેલો છે એક 1000 વર્ષ જૂના પુસ્તકમાં, જે એક વિદેશી વિદ્વાને લખ્યું હતું। આ વિદ્વાન હતા અલ બિરુની, જેમનું કામ આજે પણ એટલું જ મહત્વનું છે। તેઓ ખરેખર એક જીનિયસ હતા, ગણિત, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ અને સાથે સાથે ભાષાઓના પણ જાણકાર। 11મી સદીમાં તેઓ ભારત આવ્યા અને અહીં વર્ષો વિતાવી સંસ્કૃત શીખ્યા અને પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કર્યો। અને આ જ ઊંડા અભ્યાસમાંથી જન્મ થયો એક એવા ગ્રંથનો જેણે ઇતિહાસ રચી દીધો। નામ હતું કિતાબ ઉલ હિન્દ, એટલે કે ભારતનું પુસ્તક। તે સમયના ભારતનો એક અદ્ભુત જ્ઞાનકોશ। એમાં શું નહોતું? ધર્મ, વિજ્ઞાન, તહેવારો, સામાજિક રિવાજો, ભૂગોળ, બધું જ હતું। પણ સૌથી ખાસ વાત તો એમની પદ્ધતિ હતી, પક્ષપાત વગર માત્ર તથ્યો અને ઊંડું સંશોધન। પણ અસલી સવાલ એ છે કે આ 1000 વર્ષ જૂનું પુસ્તક આજે આપણને કઈ રીતે મદદરૂપ છે? જુઓ, એક તો એ ઇતિહાસનો ભરોસાપાત્ર સ્ત્રોત છે, બીજું એ સમયના વિજ્ઞાનનો દસ્તાવેજ અને સાંસ્કૃતિક સમજ માટેનું એક મોડલ। એટલે જ તો આજના ઇતિહાસકારો પણ તેમના કામને એક અમૂલ્ય ખજાનો માને છે। એમનો વારસો માત્ર તથ્યો નથી, તેમણે તો બે સંસ્કૃતિઓ વચ્ચે જ્ઞાનનો પુલ બાંધ્યો હતો। તો એ વાત સાફ છે, અલ બિરુની માત્ર એક પ્રવાસી નહોતા, એ એક સાચા સંશોધક હતા। તો વિચારવા જેવી વાત છે કે અલ બિરુનીનો આવો નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આજની દુનિયાને શું શીખવી શકે।